ભગવાન શ્રી કૃષ્ણના લીલા ચરિત્ર ચાલે છે। એ ભગવાન શ્રી કૃષ્ણના લીલા ચરિત્રમાં મહાદેવજી ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરવા આવે છે। એ પ્રસંગ આપણે ચાલુ છે। એ પ્રસંગમાં આગળ વધીએ તો બાલ કૃષ્ણ રડે છે, રોવે છે, કારણ કે એમને શિવજીને દર્શન આપવા છે અને માતા યશોદા ના પાડે છે કે આપણે લાલાને બહાર કાઢવો નથી। એટલે બાલ કૃષ્ણ ખૂબ રડે છે। યશોદા મૈયાને ભય લાગ્યો છે કે મારા લાલાને શું થઈ ગયું છે। ગમે એમ તો માં છે અને પાછો વ્રજમાં માધુર્ય ભાવ છે। જો ખબર હોય કે કૃષ્ણ ભગવાન છે તો ચિંતા ના કરે, ભલે રોય રાખે છે તો ભગવાનને વળી શું થવાનું હતું। પણ નહીં, જશોદાને એવો ભાવ છે કે કૃષ્ણ મારો છે, મારો પોતાનો છે, મારો દીકરો છે। દીકરો માને છે એટલે ભય થાય છે કે મારા લાલાને કોઈની નજર તો નહીં લાગી ગઈ હોય ને, મારા લાલાને આ શું થાય છે। પછી સાંડિલ્ય ઋષિને બોલાવ્યા જશોદાજીએ। આ એક વાત અગત્યની છે। જ્યારે મનુષ્ય સંકટમાં આવી જાય ને ત્યારે ખરેખર એમને સંતોનો સંગ કરવો જોઈએ। સંતો પાસેથી એને નિર્ણય લેવો જોઈએ કે હવે મારે શું કરવું। એમાં કોઈ પણ પ્રકારની શંકા નથી। જો ખરેખર તમે સંતો પાસે જશો ને તો સંત કાંઈક ને કાંઈક ઉપાય બતાવી દેશે, નિશ્ચિત, એમાં કોઈ શંકા નથી। તો સાંડિલ્ય ઋષિને બોલાવવામાં આવ્યા અને કીધું કે મહારાજ, લાલો ખૂબ જ રોવે છે। જશોદાજી બોલે છે કે લાલાની નજર ઉતારી તો પણ એ રોયે રાખે છે। શું થઈ ગયો છે મારા લાલાને, કઈ ખબર નથી પડતી। તો સાંડિલ્ય ઋષિ સમજી ગયા છે કે આંગણામાં શિવજી બેઠા છે, એને દર્શન દેવા માટે લાલો રોવે છે। સાંડિલ્ય ઋષિ સમજી ગયા, કારણ કે એ ત્રિકાળ જ્ઞાની હતા। કૃષ્ણ ભેગા જે ઋષિ મુનિઓએ અવતાર લીધો તો એ અવતાર બધા ત્રિકાળ જ્ઞાની હતા। એટલે સાંડિલ્ય ઋષિ ઓળખી ગયા કે ભાઈ આ તો શિવજીને દર્શન દેવા માટે રડે છે। એટલે સાંડિલ્ય ઋષિ કહે છે કે મૈયા, આંગણમાં જે સાધુ મહારાજ બેઠા છે ને એનો અને આ બાળકનો જન્મો જન્મનો સંબંધ છે। જન્મો જન્મ છે એ એકબીજાના છે કે, એટલે બાળક એના માટે જ રોવે છે। અને આપણા આંગણામાં સાધુ ભૂખ્યો બેઠો હોય એ યોગ્ય ન કહેવાય, એટલે એને દર્શન કરાવો, સાંડિલ્ય ઋષિ કહે છે। જો સાધુ મહારાજ આશીર્વાદ દેશે ને તો તમારો બાળક સુખી થઈ જશે। જશોદા કે હે મારો બાળક સુખી થઈ જશે? તો કે હા, તમારો બાળક સુખી થશે એને આશીર્વાદ અપાવો। તો જશોદા મેં કે તો હે ગુરુજી, હું બાળકને બારે લઈ જાઉં, બારે લઈને દર્શન કરાવું? તો સાંડિલ્ય ઋષિ કે ના, બારે લઈ જવાની જરૂર નથી। સાંડિલ્ય ઋષિ કે દરવાજા સુધી લઈ જાવી કે અને બહાર એને ઉભા રાખીને દર્શન કરાવો। દરવાજા સુધી લઈને બહાર રહીને પછી દર્શન કરાવી દો, કઈ વાંધો નહીં। તો યશોદા મૈયા બાલ કૃષ્ણનો શ્રૃંગાર કરે છે। ભાઈ દર્શન દેવા છે લાલાને, એટલે સરસ મજાનો શ્રૃંગાર કરે છે યશોદા મૈયા કે પેલા મારા લાલાને સજાવી દઉં, ધજાવી દઉં, સરસ સુંદર બનાવી દઉં અને પછી દર્શન કરવા માટે લઈ જાઉં। આમ પણ બધી માને હરખ જ હોય, છોકરાને તૈયાર કરે ને પછી માથે કાળું ટપકું કરી દે, એટલે છોકરાને કોઈની નજર ન લાગે। આમ પણ માને એટલું વાત્સલ્ય બાળકો પ્રત્યે હોય જ। એટલે યશોદા મૈયાએ બાલકૃષ્ણ લાલનો શ્રૃંગાર કર્યો અને લાલાને નજર ન લાગે એટલે એના ગળામાં વાઘના નખને સોનામાં મઢાવીને પહેરાયું હોય। અહીંયા લખ્યું છે કે બાળકના ગળામાં વાઘનો નખ હોય ને તો કોઈની મેલી દ્રષ્ટિ લાગતી નથી અને બાળકને ભય પણ લાગતો નથી। આવું હશે જૂના જમાનામાં, તો મેં ગીતા પ્રેસના પુસ્તકોમાં જોયું છે કે ઘોડિયામાં હુતેલા લાલાના ગળામાં વાઘનો નખ હોય તો છે। મેં વાઘનો નખ જોયો છે કૃષ્ણના ગળામાં। એ કોઈની નજર ન લાગે એટલા માટે જ નખને બનાવવામાં આવ્યો છે। પછી જશોદા કહે છે કે દાસી, લાલાનો શ્રૃંગાર મેં કરી લીધો છે, જા સાધુ મહારાજને બોલાવી લે, એને કે યશોદા દરવાજા સુધી બાળકને લઈ આવશે
તો તમે દર્શન કરી લ્યો. પણ સાધુ મહારાજને કહેજો કે આંગણામાં ઊભા ઊભા દર્શન કરે અને 1-2 મિનિટમાં જ દર્શન કરી લઈએ અને ટકટકી લગાવીને જોવે નહીં. એને કહેજે કે એક ટક જોવે નહીં બાળકની હામું એમ, નહીતર હું લાલાને નહીં લઈ આવું. જશોદાને એમ છે કે મારા લાલાને કોઈ ટકટકી લગાવીને જોશે ને તો એને નજર લાગી જશે, એટલે કહેજે કે કોઈ ટકટકી લગાવીને જુએ નહીં. બાંકે બિહારીના મંદિરમાં વૃંદાવનમાં આજે પણ ઠાકુરજીને ટકટકી લગાવીને જોવા દેવામાં આવતા નથી. કારણ કે આજથી 200 વર્ષ પહેલા એક પ્રેમી ભક્ત બાંકે બિહારીના દર્શન કરવા ગયા. તો દર્શન કરવા માટે ગયા ને તો એ પ્રેમી ભક્ત એમ કહે છે કે હે બાંકે બિહારી, તમારો ત્યાં રાજાનો જેવો શૃંગાર થાય છે, રાજાની જેમ 56 ભોગ લાગે છે, અને હું છું ગરીબ માણસ, તો હું તમારું સ્વાગત કઈ રીતે કરી શકું? મારામાં તમારે સ્વાગત કરવાની તેવડ નથી, પણ હે ભગવાન, મારી ઈચ્છા છે કે એક વખત તમે મારા ઘરે પધારો. તો શું આ ગરીબની ઝૂંપડીમાં તમે પધારશો? ભક્ત એમ કહે છે. તો ભક્ત એમ બોલે છે ને તો સાચું કા બાંકે બિહારી હાલતા થઈ ગયા, મંદિરમાંથી મૂર્તિ આગળ વધવા માંડી. કારણ કે ભગવાન તો ભાવના ભૂખ્યા છે. જ્યાં ભાવ જોવે ને એ તરફ ભગવાનની દોડ હોય, જ્યાં ભાવ દેખાય એ તરફ ભગવાન જાય. ચોખ્ખી વાત છે. જ્યાં ભગવાનને ભાવ દેખાશે એ બાજુ જ ભગવાન જવાના છે. તો ભગવાન હાલતા થઈ ગયા તો પૂજારીને એમ થયું કે ભગવાન આના ભેગા હાલતા થઈ જશે તો અમારો તો રોટલો જ માર્યો જશે. અમારો રોટલો જ બાંકે બિહારીના કારણે છે. આ મૂર્તિ લઈ જાય તો રોટલો થોડો રહેવાનો છે. એટલે એક પૂજારીને શું વિચાર આવ્યો ને, તરત જ પડદો પાડી દીધો. પડદો પાડી દીધો એટલે ભક્ત અને ભગવાનની જે એક નજર હતી એ એક નજર અલગ થઈ ગઈ. એક નજર અલગ થઈ ગઈ એટલે પટ કરતા બાંકે બિહારી પાછા ઉભા રહી ગયા. 200 વર્ષ પહેલા બાંકે બિહારી બોડાણા ભગતની જેમ બોડાણા ભગત ભેગા ડાકોર વયા ગયા એમ ભગવાન કોઈ ભક્તના ઘરે વયા હતા. પણ પૂજારીઓએ ગમે એમ કરીને રોકી લીધા. એ હોય પણ ત્યારથી પૂજારી બાંકે બિહારીના એક તક દર્શન કરવા દેતા નથી. ખબર છે કે એક તક દર્શન કરશે તો આ કોઈ પ્રેમી ભક્ત ભેગા વયા જશે અને ભગવાન વયા જાય એ એમને પોસાતું નહોતું. આવી વાત છે. તો જશોદા કહે છે કે મારા લાલાને ટકટકી લગાડીને જોવે નહીં, એટલે સાધુ બાબાને કહી દેજો. જશોદા કે જે આવે છે એ એમ જ બોલે છે કે મારો બાળક બહુ સુંદર છે, મારો બાળક બહુ સુંદર છે. મને ભય લાગે છે કે બધા આને સુંદર બતાવે છે તો ક્યાંક કોકની નજર ન લાગી જાય. એટલે તું એને કહેજે કે 1-2 મિનિટ દર્શન કરે પછી અહીંથી ચાલ્યા જાય. તો દાસી કે ઠીક છે, હું કહી દઉં. દાસી શિવજી પાસે ગઈ છે અને કીધું મહારાજ મહારાજ આંખ ખોલો, યશોદા મૈયાએ તમને લાલાના દર્શન માટે બોલાવ્યા છે, આવો તમે બાલકૃષ્ણ લાલના દર્શન કરો, આવી જાવ. શિવજી તો અતિ પ્રસન્ન થઈ ગયા છે, રોમે રોમમાં હરખ હમાતો નથી અને શિવજી આવ્યા છે લાલાના દર્શન કરવા માટે. આંગણામાં ઉભા રહ્યા છે. જશોદા મૈયા દરવાજા સુધી આવ્યા છે. દરવાજા સુધી આવી અને બાલકૃષ્ણ લાલના દર્શન કરાવે છે. તો શિવજી અને બાળકની આંખ 4 થાય છે. કૃષ્ણની ને શિવજીની આંખ 4 આંખ થઈ, બે એકબીજા સામું જોયું. તો અહીંયા લખે છે શિવજી વિચારે છે કે હા મારા ભગવાન કેટલા સુંદર લાગે છે. મારા ભગવાનની બાલ રૂપમાં શોભા તો જુઓ, બાલ રૂપમાં શોભાની સીમા નથી મારા પ્રભુની. તો અહીંયા લખે છે કે કોઈ પણ બાળક આમે પણ વાસ્તવમાં સુંદર લાગે છે. તો કોઈ પણ બાળક વાસ્તવમાં સુંદર શા માટે લાગે છે? તો ડોંગરેજી મહારાજ કે બાળક એટલે સુંદર લાગે છે કે બાળકમાં વિકાર નથી હોતો, બાળકમાં વાસના નથી હોતી. જેની અંદર વિકાર અને વાસનાઓ નથી હોતી, જેનું બાળક જેવું જીવન છે, વાસ્તવમાં એ સુંદર લાગવાનો છે. નિશ્ચિત બાળક એટલે સુંદર લાગે છે કે વિકાર વાસના નથી. ડોંગરેજી મહારાજ કહે છે વિકાર વાસના જયારે જાગવા માંડે ત્યારે મનુષ્યના સૌંદર્યનો નાશ થઈ જાય છે. પછી મનુષ્યની અંદર કોઈ સૌંદર્ય નથી રહેતું. પણ વિકાર વાસના ન હોય તો બાળક જેવું જીવન હોય તો એક દિવ્ય સૌંદર્ય તમારી અંદર હશે.
અમારા બાબા જો બાળક જેવું જીવન જીવે, જે લોકો જેમ કહે એમ કરે, કોઈનું મન તોડે નહીં, બાળકો હારે બાળકો જેવા, મોટા હારે મોટા જેવા, એવી રીતે જીવન જીવે. તમારા બાળકોનું વાત્સલ્ય આખા વ્રજમાં પ્રખ્યાત છે. અમારા બાબાની વાત્સલ્ય માટે અમારા બાબાનો જોટો નથી એમ બધા કહેતા હોય કે એવું એનું વાત્સલ્ય છે બધા પ્રત્યે. તો કહેવાનો ભાવ શું છે કે જેનું બાળક જેવું જીવન છે એ अपने आप સુંદર લાગશે. ભલે એની દાઢી હોય, જટા હોય, શરીરમાં ભલે કોઈ સુંદરતાના લક્ષણ ન હોય, તોય બધાને વાલું લાગશે ને ગમશે. કારણ કે એની અંદર ભગવાન પ્રગટ થઈ ગયા છે, એનું જીવન વિકાર વાસના વગરનું થઈ ગયું છે, એટલે એ બધાને સુંદર લાગશે, બધાને ગમશે. નિશ્ચિત, એમાં કોઈ શંકા નથી. તો અહીંયા તો બાળક વિકાર વાસના નો હોય એટલે સુંદર લાગે. અહીંયા તો સાક્ષાત પરમાત્મા જ બાળક બનીને આવ્યા છે. પછી સુંદર લાગે અને દેખાવડા લાગે એમાં શું કહેવાનું હોય? એ અવશ્ય સુંદર અને દેખાવડા લાગે છે. શિવજીને ખૂબ જ આનંદ આવ્યો છે. શિવજીને હવે આંખ બંધ કરવાની જરૂરત નથી. શિવજીને હવે નાક પકડવાની જરૂરત નથી. ખુલ્લી આંખે શિવજીને સમાધિ લાગી ગઈ છે. નહીતર તો શિવજી